કેમ છો મિત્રો? હું છું ડોક્ટર તરુણ બેંકર અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમા. મિત્રો, આજે આપને એક સવાલ પૂછવાનું મન થાય છે. તમારા મતે ગુજરાતી સિનેમાનો સૌથી ફેમસ અને સૌથી લાડકો એક્ટર સુપરસ્ટાર કોણ? એપિસોડના બીજા ભાગમાં આ અંગે વાત કરીશું. મારા હિસાબે વિક્રમ ઠાકોર. મિત્રો, આજે રિલીઝ થઈ રહી છે ફિલ્મ વિશ્વાસ્થા, એટલે વિશ્વાસ અને આસ્થાની વાત. તો ગત સપ્તાહે રિલીઝ થયેલી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શન અને મારા મનની વાત આપણે આ એપિસોડમાં કરીશું. તમે જોઈ રહ્યા છો અપુન કા અડ્ડા. સબસ્ક્રાઇબ ચેનલ, લાઇક એન્ડ શેર વિડિયો. આજે રિલીઝ થઈ રહી છે ગુજરાતી ફિલ્મ વિશ્વાસ્થા. અહીં વિશ્વાસ અને આસ્થાની વાત છે. નિકુંજ મોદીના દિગ્દર્શન અને અભિનય હેઠળ બનેલી આ ફિલ્મ આમ તો લવ સ્ટોરી લાગે છે. ફિલ્મના એક સંવાદની વાત કરીએ તો સંવાદમાં કહેવાયું છે કે સૂરજ ઉગે અને ચાંદો આથમે ત્યાં સુધી તારી સાથે રહેવું છે. એક જુદા જ પ્રકારની લવ સ્ટોરી લઈને આવી રહ્યા છે નિકુંજ મોદી. ફિલ્મના અન્ય કલાકારો છે સોનમ લાંબા, પ્રશાંત બારોટ અને કલ્પના કાગડેકર. આ ફિલ્મ આજે રિલીઝ થયેલી એકમાત્ર ગુજરાતી ફિલ્મ છે. મિત્રો, હવે વાત ગત સપ્તાહે રિલીઝ થયેલી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શન. મારા મતે વર્ષ 2025 સારા સમાચાર લઈને આવ્યું હોય એવું લાગી રહ્યું છે. જો આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મોની વાત કરીએ તો કાશી રાઘવ 1.6 કરોડના આંકડે પહોંચી છે, તો તારો થયો 1.1 કરોડનો આંકડો ક્રોસ કરી ગઈ છે. આ ઉપરાંત મોમ તને નહીં સમજાય 3.5 કરોડ અને 2 સપ્તાહ પહેલા રિલીઝ થયેલી ઉમરો 5.5 કરોડનો આંકડો ક્રોસ કરી ચૂકી છે. આ સાથે ગત સપ્તાહે રિલીઝ થયેલી ફાટીને પહેલા સપ્તાહના અંતે 75 લાખના આંકડે પહોંચી છે. હું ગુજરાતી દર્શકોને વિનંતી કરીશ કે આપણે આપણી ભાષાની ફિલ્મોને વધાવી લઈએ. आप देख रहे हैं अपुन का अड्डा. सब्सक्राइब चैनल, लाइक एंड શેર વિડિયો. હવે ગુજરાતી સિનેમા અંગે મારા મનની વાત. મિત્રો, લગભગ 40 એપિસોડથી આપણે આ ગુજરાતી સિનેમાની વાત કરી રહ્યા છીએ અને બધા જ મુખ્ય ધારાના કલાકારો વિશે આપણે વાત કરી છે. પરંતુ જે એપિસોડમાં આપણે વિક્રમ ઠાકોર અંગે વાત કરી હતી એ એપિસોડ લગભગ 3 મહિના પહેલા થયો હતો. છતાં પણ આજે એ વિડીયો મારી ચેનલ એટલે કે આપણી ચેનલ અપુન કા અડ્ડા ઉપર ટોપ 10 કરી રહ્યો છે અને લગભગ દર સપ્તાહે 4-5 કોમેન્ટ આ વિડીયો પર આવે છે અને બધામાં એક જ વાત કરી છે કે વિક્રમ ઠાકોર એટલે વિક્રમ ઠાકોર. મિત્રો, મેં તમને પહેલા ભાગમાં સવાલ પૂછ્યો હતો કે તમારા મતે ગુજરાતી સિનેમાનો સૌથી લાડકો અને ફેવરિટ કલાકાર કોણ? મારા મતે વિક્રમ ઠાકોર છે, કારણ કે આ કલાકારની વાત કરીએ તો તે એપિસોડને જબરજસ્ત વ્યૂ પણ મળે છે, લાઈક અને કોમેન્ટ પણ મળે છે અને લગભગ 200 જેટલા સબસ્ક્રાઈબર માત્ર આ એપિસોડ પછી આપણી ચેનલના વધ્યા છે. અન્ય કલાકારોના ફોલોઅર કે જે એમના ચાહકો છે, શક્ય છે કે એ લોકો આપણી ચેનલ આપણો વિડીયો ન જોતા હોય, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે આ ટ્રેન્ડ જોતા અથવા આપણને મળી રહેલા રિસ્પોન્સ જોતા એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે વિક્રમ ઠાકોરનું ગુજરાતી સિનેમામાં બહુ જ મોટું ફેન ફોલોઈંગ છે. એ ઘણા બધા દર્શકોનો લાડકો છે. ભલે એની ફિલ્મ હાલમાં આવી હોય કે ન આવી હોય, પણ એ સતત ટ્રેન્ડ કરી રહ્યો છે. ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂરો કરતા પહેલા ફરી એકવાર કહીશ, મારી પાસે માં છે ગુજરાતી સિનેમા, અને આપણે બધાએ ગુજરાતી સિનેમા ચાલે એને દર્શકો વધાવી લે
એવા પ્રયત્નો સતત કરવાના છે.